માટે માન મહિમા પ્રભુને આપવાનું છે। તો આવો આપણે પ્રભુના શરણમાં જઈએ અને બધા પ્રાર્થના કરીએ। પ્રભુનો ધન્યવાદ કરું છું। હાલેલુયા, હાલેલુયા। સ્તુતિ હો મહાન પરમેશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર। પ્રભુ, અમે સર્વેને પ્રભુ તમારા શરણમાં એકત્ર કર્યા એના માટે હું તમારો ધન્યવાદ કરું છું પિતા પરમેશ્વર। આજે જે પણ અમે કંઈ શુભ સંદેશ પિતા પ્રચાર કરવાને જઈ રહ્યા છે પિતા, એ તમારા પવિત્ર આત્મા દ્વારા અમે કરીએ પિતા પરમેશ્વર। અમારા મન અને હૃદયોની અંદરમાં તમારા જે પવિત્ર આત્માના વચન છે પિતા પરમેશ્વર, અમારા મુખથી નીકળે એવું થવા દેજો પિતા પરમેશ્વર। અને પ્રભુ, આજે જે પણ આ મીટિંગની અંદરમાં જેટલા જોડાયેલા છે પિતા પરમેશ્વર, કોઈના જીવનની અંદરમાં કંઈ કમી ઘટી હોય પિતા પરમેશ્વર, કંઈ દુવિધા પ્રોબ્લેમ હોય પિતા પરમેશ્વર, તો પ્રભુ આજના વચન દ્વારા પિતા હરેકને વિશ્વાસ પ્રાપ્ત થાય અને હરેકને ચંગાઈ મળે પિતા પરમેશ્વર। પ્રાર્થના યેશુના નામથી માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા। આમીન, આમીન, હાલેલુયા, હાલેલુયા। પ્રભુનો ધન્યવાદ। જેટલા મ્યુટ ખોલીને હાલેલુયા આમીન કરી શકે કરતા રહેજો, કેમ કે આપણે પ્રભુની શરણની અંદરમાં આવ્યા છે। બધાને ફ્રીડમ છે, કોઈને કોઈ જાતનું બંધન નથી, કેમ કે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે આવ્યા હતા, આપણે આઝાદ કરવા માટે આવ્યા હતા। શું કરવા માટે આવ્યા હતા? હા, આપણે એક શેતાનના હાથમાં જકડાયેલા હતા, એના પગ નીચે હતા, આપણે પાપની અંદરમાં હતા, કેમ કે પાપ છે એ એક શું કહેવાય, મોતનું નિશાની છે। પાપની મજૂરી મોત છે આપણે, તો આપણે એમાંથી છોડાવવા માટે હવે પ્રભુએ આપણે આઝાદ કરી નાખ્યા, એના દીકરા દીકરીઓ બનાવ્યા। તો આપણે હંમેશા પ્રભુમાં ખુશી આનંદિત રહેવાનું છે। અને આપણી મધ્યે પ્રભુ પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ મસીહ કે પવિત્ર આત્મા દેવ મૌજૂદ છે એવો વિશ્વાસ રાખવાનો। અને જે કંઈ આપણા મનની અંદરમાં દુવિધા હોય, કંઈ પ્રોબ્લેમ હોય, તો આપણે પ્રભુ ઈસુ મસીહના જે શરણની અંદરમાં ઠાલવી દેવાનું છે અને પ્રભુ ઈસુ મસીહ આપણને ચંગાઈ આપશે, કેમ કે આપણે એક વિશ્વાસ કરવાનો છે। વિશ્વાસ એક અગત્યની વસ્તુ છે। અને વિશ્વાસ આપણની અંદરમાં કેમ આવશે? તો બાઇબલની અંદરમાં પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વાસ પરમેશ્વરના વચન સાંભળવાથી આવે છે। વિશ્વાસ આપણને ક્યાંયથી મળતો નથી, વિશ્વાસ ખરીદી શકાતો નથી, કે વિશ્વાસ વેચાતી પણ મળતો નથી, અને વિશ્વાસ આપણે આપ પણ થતો નથી। વિશ્વાસ માત્ર એક આવે છે કે પરમેશ્વરના વચન જ્યારે આપણે સાંભળીએ છીએ તો વચનની અંદરમાંથી વિશ્વાસ આવે છે। તો આપણે વિશ્વાસ કરીશું કે પ્રભુની હજુરી આપણી મધ્યે છે। તો આપણે જે વિશ્વાસ દ્વારા, આ વચન દ્વારા આપણે પ્રભુના શરણમાં રહી શકશું, એની સંગતિમાં રહી શકશું, અને હર હંમેશા આપણે પ્રભુને ધન્યવાદ કરતો રહેવાનું છે, કેમ કે પ્રભુએ આપણા ઉપર કૃપા કરી છે। આપણા પાપો અપરાધની અંદરમાંથી એ લોકોએ આપણને મુક્તિ આપી છે, અને આપણા ઈસુ મસીહ એક સામર્થ્ય પરમેશ્વર છે। તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ। તો એક વચન વાંચીશું આપણે, કે આપણે જોઈ ગયા કે વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થાય છે। વચન બહુ નાનકડું છે, રોમન ચાપ્ટર 10:17। હિરલ વાંચે છે રોમનનો પત્ર? ઓકે, રોમનનો પત્ર ચેપ્ટર 10:17। સંદેશ એટલે કે ઈશ્વરનો સંદેશ સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે। આમેન, આમેન। વચન એક નાનકડું એવું વચન છે, પણ વચન શું છે? પ્રભુનું વચન છે। આપણે જોવા જઈએ તો પ્રભુએ એક શબ્દ, માત્ર એક શબ્દ દ્વારા આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું। પ્રભુ બોલ્યા એક શબ્દ કે પ્રકાશ થાઓ, એટલે પ્રકાશ થયો। તો પ્રભુ પિતા પરમેશ્વરને કોઈ વસ્તુની, કોઈ હથિયારની કે કહેવાયની જરૂર પડતી નથી। પ્રભુ આપણા સામર્થ્ય પરમેશ્વર, એવા આપણા જીવિત પરમેશ્વર છે। એ સદાય કાળને માટે છે, ગઈકાલે જેવા હતા, આજે છે, અને અનંત કાળને માટે રહેવાવાળા પણ પરમેશ્વર છે। એના એક શબ્દ માત્રથી આખી સારી સૃષ્ટિ, આ બ્રહ્માંડ આખું ઉત્પન્ન થઈ ગયું।
તો એ પરમેશ્વરને કોઈ હથિયારની જરૂર પડતી નથી કે કોઈ શસ્ત્રની જરૂર પડતી નથી કે એના દ્વારા વસ્તુ બનાવવી પડે. એ ખાલી એક એના શબ્દ માત્રથી હરેક વસ્તુનું સર્જન કરી શકે છે. ઇવન આપણું પણ સર્જન કરનાર આપણા પરમેશ્વર છે. એને કોઈ તલવાર, ભાલા કે ત્રિશૂલની જરૂર પડતી નથી. આપણે દુનિયાની અંદરમાં જોશું તો હરેક દુનિયાના દેવી દેવતાઓમાં પણ હરેકે શસ્ત્રો ધારણ કરેલા હોય, પોતાની એક નિશાની આપતા હોય કે આની પાસે આ શક્તિ છે, આની પાસે આ શક્તિ છે. પણ આપણા પરમેશ્વર તો એક શબ્દ દ્વારા સારી સૃષ્ટિનું સર્જન કરનાર પરમેશ્વર છે. એને કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી અને એક જીવિત અને સામર્થ પરમેશ્વર છે. અને એને એક ખાલી શબ્દ દ્વારા જ તમને ને મને કે સારી સૃષ્ટિને, આખું બ્રહ્માંડ, કાયનાત બનાવ્યું. અને એ પ્રભુ આપણા ઉપર આપણા માટે કરીને એને એટલો પ્રેમ કર્યો હતો કે એક ઈ પરમેશ્વર હતા, આખી સારી સૃષ્ટિના સર્જનહાર. આપણે જે જોઈએ છે આપણી નજરથી આખી દુનિયાની અંદરમાં એ સારી સૃષ્ટિ એને બનાવેલી છે. પણ એને આપણા ઉપર એટલો પ્રેમ કર્યો કે એ પ્રેમની ખાતર એનું પોતાનું જે પરમેશ્વરપણું હતું એ છોડી દીધું અને એક ઝીરો, એક શૂન્ય બની અને આપણા માટે કરીને એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા આ ધરતી ઉપર. કેમ કે એને આપણા ઉપર એટલો પ્રેમ કર્યો હતો અને પ્રેમની ખાતર એ આ ધરતી ઉપર આવ્યા હતા. તો એ પરમેશ્વરે આપણા પાપો અપરાધો માટે એની ખુદની કિંમત ચૂકવી દીધી છે. પણ આપણે દુનિયાની અંદરમાં બીજા હથિયાર ધારણ કરેલા જોઈએ છે તો શું દર્શાવે છે આપણને કે કહેવાનું કહીને આપણે કે ઓલા હાથીના દાંત 2 ટાઈપના હોય, એક ખાવાના ને દેખાડવાના. આજે દુનિયાની અંદરમાં એવું આપણે જોઈએ છીએ. પણ આપણા પરમેશ્વરને તો કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એના ખુદ પોતાના સામર્થ્ય શક્તિથી એને આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું. તો પ્રભુનો ધન્યવાદ કરીએ. હાલેલુયા. અને આગળ આપણે વચનમાં જાશું. યસ, હાલેલુયા, આમીન. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણા જે પરમેશ્વર છે, એક મહાન સામર્થ્ય પરમેશ્વર જે સ્વર્ગની અંદરમાં પોતે બિરાજમાન છે એના સિંહાસન ઉપર. અને સ્વર્ગની ઉપર સ્વર્ગમાં બેઠા છે, પણ એનો પગ આ ધરતી ઉપર સુધી પહોંચે છે, આ પૃથ્વી ઉપર. એટલે કે સ્વર્ગ એનું સિંહાસન છે અને પૃથ્વી એનું પાયાસન છે. આવા વિશાળ મહાન પરમેશ્વર, એ એટલા મોટા પરમેશ્વર છે, એ આપણાની અંદરમાં રહે છે. આપણા એક હૃદયની અંદરમાં રહે છે. આપણું હૃદય કેટલું નાનું છે, તો આપણા પરમેશ્વરને તમે જુઓ તો એવા મોટા વિશાળ જે પરમેશ્વર છે એનું એક રૂપ સાવ નાનામાં નાનું એક સૂક્ષ્મ સ્વરૂપ બનાવી શકે છે. અને એ આપણા હૃદયની અંદરમાં વાસ કરે છે. એટલી એની શક્તિ છે. કેમ કે પિતા પરમેશ્વરનું વચન પણ કહે છે કે આપણે પવિત્ર આત્માનું મંદિર છે. તો આપણાની અંદરમાં એ પવિત્ર આત્મા તરીકે વાસ કરે છે. પવિત્ર આત્માનું મંદિર છે એ એક સ્પિરિટ છે. પહેલાં હતા આપણે પરમેશ્વરને જોઈએ કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા એક મનુષ્ય અવતાર ધરીને, તો આપણે એનાને જોઈ શકતા હતા. પણ હવે એ એક સ્પિરિટ છે, એક આત્મા છે. એ આપણા હૃદયની અંદરમાં સમાય છે, વાસ કરે છે. આવડા મોટા પરમેશ્વર આખા આકાશ, આ દુનિયાની અંદરમાં સ્વર્ગ અને ધરતી ઉપર સમાય એવા પરમેશ્વર આપણા હૃદયમાં વાસ કરે છે. તો આપણે વિચાર કરવો જોઈએ કે આવડા મોટા મહાન પરમેશ્વર જો આપણા હૃદયની અંદરમાં રહેતા હોય તો આપણે જો વિશ્વાસ કરીએ, આપણે ખુદને એક પવિત્ર અને શુદ્ધ રાખીએ, તો પવિત્ર આત્માનો આપણાની અંદરમાં વાસ રહે. તો પ્રભુને આપણે હર વાતમાં ધન્યવાદ કરીએ. આમીન, હાલેલુયા. તો આપણે જોઈશું કે પ્રભુ યેસુ મસીહ આ ધરતી ઉપર એમ કઈ રીતે અવતાર ધરીને આવ્યા હતા. એક વચન વાંચીશું માથીની અંદરમાં. આપણે માથી ચેપ્ટર 1:21.
આખું ચાપ્ટર વાંચીએ ત્યારે આપણે પૂરો ખ્યાલ આવે, પણ આપણે એની અંદરમાંથી એક જ વચન વાંચીશું કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા, કઈ રીતના આવ્યા, એનું સંક્ષિપ્ત આપણે એક નાનકડું એક વચન સાંભળીએ અને પછી સમજવા માટે તમે પછી આખું માંથીનું એક ચાપ્ટર વાંચી શકશો અને પછી તમારી સમય પ્રમાણે. પણ હાલ આપણે એક વચન વાંચીએ છીએ, માથી ચાપ્ટર 1:21. હિરલ વાંચજે. ઓકે, માથી ચેપ્ટર 1:21. તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ તે પોતાના લોકોને તેમના પાપમાંથી બચાવશે. આમેન. આમીન. હાલેલુયા. અને આપણે જોઈએ છે તો એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ મસીહ મરિયમના પેટે આવે છે. તો આપણે જોઈએ કે આ એક વિશાળ, એક કાયનાતના માલિક, આખા આ સ્વરૂપ એનું એબડું મોટું છે. તો એક વિચાર કરીએ કે એક મનુષ્યના, એટલે કે આપણે એને માના પેટની અંદરમાં આપણે બાળક કઈ રીતે થાય, એક નાના બિંદુથી શરૂઆત થાય. તો પિતા પરમેશ્વર આવા વિશાળ રૂપને પણ એક નાના બિંદુ જેટલા બનાવી શકે છે અને મનુષ્યના અંદરમાં થઈને ગર્ભ ધારણ કરીને આ જન્મ પામ્યા. અને અહીંયા કહેવામાં આવે છે કે પોતાના લોકને પાપમાંથી છોડાવવા માટે આ ધરતી ઉપર આવ્યા હતા. એવા મહાન પરમેશ્વર, જે આપણે કહેવાય છે કે આપણા જે આદિ પિતા હતા, અબ્રાહમ, ઈસાક, યાકોબ, એના જે આ લોક પ્રજા હતા, એની સાથે એના એ વસવાટ કર્યો. આ ધરતી ઉપર એ આવ્યા તો એક પરમેશ્વર રીતે નહોતા આવ્યા, પણ એક મનુષ્ય સ્વરૂપ ધારણ કરી એક મનુષ્ય રૂપની અંદરમાં એક બાળક તરીકે જન્મ લઈ અને જે આપણા આદિ પિતાઓ હતા, એની જે પ્રજા હતી, એની સાથે એ લોકોએ એક ઉઠવા બેઠવાનું, હાલવા ચાલવાનું એક આમ નોર્મલ મનુષ્ય હોય એ પ્રમાણે દર્શાવ્યું. શા માટે? કે આપણે એક સમજી શકીએ, એને આપણે કોઈ ચમત્કારમાં ન લઈ લઈએ કે આ તો પરમેશ્વર છે એ પ્રમાણે, પણ એને એવું દેખાડ્યું પોતાને દીન, એક નમ્ર હંબલ બનીને કે એક માણસ જ છે તો મનુષ્ય પણ કેટલું શું કરી શકે છે, મનુષ્યમાં પણ કેટલી તાકાત હોય, એ બધું દર્શાવ્યું. પણ એના નિયમો એને હતા કે એ એક પવિત્રતાનું જીવન જીવા, એને પાપ ન કર્યું, પિતા પરમેશ્વરની આજ્ઞાની અંદરમાં રહ્યા, આધીનતામાં રહ્યા, ત્યારે આ બધી વસ્તુ મેળવી. અને જે કહે છે કે આ ધરતી ઉપર એ આવ્યા હતા તો હરેક દુખિયાઓના એ લોકોએ દુઃખ દૂર કર્યા. કોઈ પણ એવા એનાની પાસે આવતા હતા, એવી કોઈ વ્યક્તિ નથી કે એના કોઈનું દુઃખ કે દર્દ કે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યું નહીં, કઈ શૈકા નહોતા, એવું કઈ વસ્તુ નથી. હરેકને એ લોકોએ ઉગાર્યા, હરેક પાપની અંદરમાંથી, હરેક દુઃખ દર્દની અંદરમાંથી, ગમે એવી પ્રોબ્લેમ હતા બધાની અંદરમાંથી, અને હરેકના વિશ્વાસ પ્રમાણે હરેકને કાર્ય મળ્યું, પોતપોતાનું ફળ મળ્યું. અને આપણે જોઈએ છે કે હરેક આ દુનિયાની અંદરમાં અશુદ્ધ આત્મા હતા, શેતાની શક્તિઓ હતી, એની અંદરમાંથી પણ પ્રભુએ છોડાવ્યા. એના માટે કોઈ એવું કાર્ય નથી કે ન થાય. હરેક અશક્યને શક્ય બનાવનાર આપણા પરમેશ્વર હતા. અને આપણે એના એક ચમત્કાર વિશે આપણે જોઈશું કે એ એક શબ્દ માત્રથી સૃષ્ટિનું જે સર્જન કર્યું હતું અને શબ્દ માત્રથી મરેલાઓને સજીવન કરતા હતા અને હરેક દુખિયાના દુઃખ પણ દૂર કરતા હતા. ગમે એવી બીમારી હોય તો એના માટે કોઈ એવું નહોતું કે નહોતું થતું, ખાલી એક શબ્દથી થતા હતા. એમ કે પ્રભુ ઈસુનો વચનમાં કહેશ કે આ ધરતી ઉપર આકાશ સ્વર્ગની અંદરમાં મને અધિકાર આપવામાં આવ્યો છે. પિતાએ અધિકાર મને આપ્યો છે અને એ અધિકાર આપણે આપવા માટે પણ એ લોકોએ વચન આપેલું છે. પણ ફિલહાલ આપણે એક વચન જોઈશું કે પ્રભુ ઈસુના ચમત્કાર વિશે, જે માર્ક બુકની અંદરમાં આપવામાં આવ્યું છે. એક જે લકવાવાળાને સાજાપણું આપવામાં આવે છે. જે 4 વ્યક્તિઓ છે, એક 4 વ્યક્તિ એક લકવાવાળાને ઉપાડીને લઈને આવે છે. આપણે જોઈએ છે, વાંચીએ છીએ બુકની અંદરમાં. પણ જે વ્યક્તિ બીમાર હતો
એનો વિશ્વાસ નહોતો, એને ખબર નથી. એ તો બિલકુલ એક મૃતપાય જેવો હતો, એની અંદરમાં કંઈ નહોતું, ખાલી એક મગજ માઇન્ડ ચાલતું હતું, એનું સાંભળતો હતો અને જોતો હતો, બાકી એનામાં બીજી કોઈ શક્તિ નથી. પણ આજે આ 4 વ્યક્તિ જે એને લઈને આવે છે એનો વિશ્વાસ હતો. આજે આપણે પ્રભુની અંદરમાં, આજે આપણે આ મીટિંગની અંદરમાં જોડાયા છે, તો આપણે કોની પાસે જ આવ્યા છે? આપણે શરૂઆતમાં જોઈ ગયા કે આપણે એકત્ર થયા છે મીટિંગની અંદરમાં, પણ કોના દ્વારા થયા છે? આપણે પ્રભુ ઈસુ મસીહની સંગતમાં આવ્યા છે. તો આપણે પણ આજે જે આ લખવાવાળા વ્યક્તિને જેમ લાવે છે પ્રભુ ઈસુ મસીહ પાસે, એમ જો આપણાની અંદરમાં, જીવનની અંદરમાં જે કંઈ તકલીફો છે, દુઃખ દર્દ છે, પ્રોબ્લેમ છે, રૂકાવટ છે, કમી ઘટી છે, કોઈ પણ જાતની, હરેકને પોતપોતાની જે કમી ઘટી વિશે, પ્રોબ્લેમ વિશે, દુઃખ દર્દ વિશે ખબર હોય, તો અહીંયા પ્રભુ ઈસુ મસીહના આજે આ શરણની અંદરમાં આપણે મૂકી દેવાનું છે, તો એ પરિપૂર્ણ થશે. જેમ આજે આપણે એક વચન વાંચવા જઈશું, આ માર્ક ચેપ્ટર 2 અને 1 થી 12 સુધી આપણે વાંચીશું. માર્ક ચેપ્ટર 2 વર્સિસ 1 થી 12. થોડા દિવસો પછી ઈસુ કાફરનાહુમ પાછા આવ્યા અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા. તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહીં, આંગણામાં પણ નહીં. ઈસુ તેમને શુભ સંદેશ સંભળાવતા હતા. ત્યારે કેટલાક લોકો લકવાથી પીડાતા એક માણસને 4 માણસો પાસે ઉંચકાવીને ઈસુની પાસે લાવ્યા, પણ લોકોની ભીડના કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહીં. તેથી ઈસુ જ્યાં હતા બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો. ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, મારા દીકરા, તારા પાપ માફ કરવામાં આવે છે. ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકોએ પોતાના મનમાં વિચાર્યું, આ માણસ આવું કેમ બોલે છે? તે તો ઈશ્વરની નિંદા કરે છે. કેટલાક ઈશ્વર સિવાય બીજું કોઈ પાપની ક્ષમા આપી શકે જ નહીં. ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા. આમેન. જરાક હોલ્ડ કરીશું, પછી પાછું વાંચીએ આપણે. તો આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ જ્યારે કાપરનાહુમમાં આવે છે અને લોકોને ત્યાં સમાચાર મળે છે કે પ્રભુ ઈસુ અહીંયા કાપરનાહુમમાં એની ઘરે આવ્યા છે, તો ત્યાં લોકો એકત્ર થાય છે અને પ્રભુ ઈસુ મસીહ શુભ સંદેશ આપતા હતા. પ્રભુ ઈસુ મસીહનું એક જ કાર્ય હતું કે પિતા પરમેશ્વરના શુભ સંદેશ આપવા, પ્રભુનો રાજ્ય વિશે શુભ સમાચાર આપવા. તો પિતાનું જે કાર્ય હતું એ ઈસુ મસીહ કરતા હતા. તો આજે લોકોની અંદરમાં વિશ્વાસ હતો. લોકો પ્રભુને જ્યાં દેખતા, એને સાંભળતા કે અહીંયા છે, ત્યાં લોકો એકત્ર થઈ જતા હતા તરત જ, અને એટલી બધી ભીડ થઈ જતી હતી. લોકોને, બીમાર લોકોને, તકલીફવાળાઓને, કોઈ પણ પ્રોબ્લેમવાળાઓને ત્યાં લાવવામાં આવતા હતા, અને પ્રભુ ઈસુ મસીહ બધાને ફ્રી કરતા હતા, ચંગાઈ આપતા હતા, અને હરેક પ્રોબ્લેમની અંદરમાંથી મુક્ત કરતા હતા, ગમે એવા પ્રોબ્લેમ હોય. અહીંયા આપણે જોઈએ છીએ કે આ લકવાવાળા માણસને, જે લાવનારાઓને પણ જ્યારે કે ખબર પડી કે અહીંયા પ્રભુ ઈસુ મસીહ બેઠા છે, ત્યારે એને એના મનની અંદરમાં એવો વિશ્વાસ કરી લીધો. આજે લકવાવાળાને લકવો થઈને તો ઘણા વર્ષો થઈ ગયા હતા, પણ આજે એને એક મનની અંદરમાં ઠાની લીધું કે આજે આનો અંત આવવાનો છે. પણ જ્યારે એ લઈને આવે છે ત્યારે જોયું કે હવે અહીંયા જગ્યા તો નથી, દૂરથી લઈને આવ્યા, હવે પ્રભુ ઈસુ મસીહ પાસે કઈ પ્રમાણે એને પુગાડવો. પણ એનો વિશ્વાસ હતો કે હવે આપણે એટલે અડધું કે પોણું કાર્ય તો કરી લીધું છે, હવે આપણે પાછા જઈશું તો કંઈ આપણી મહેનત તો બેકાર જશે, તો હવે આપણે શું કરીએ? પણ એને વિશ્વાસ એનો મજબૂત બન્યો કે એવી સંકટ, કઠિન પરિસ્થિતિની અંદરમાં એ લોકોને લઈ ગયા, બાજુમાંથી ગમે એ રીતે કરીને ઉપર લઈ ગયા અને છાપરું ખોલીને એના નીચે ઉતાર્યો. અને આપણે
એક હિંમતની દાદ દેવી જોઈએ. જ્યારે આપણે પણ જ્યારે પ્રભુની અંદરમાં જ્યારે જઈએ ત્યારે આપણે પણ વિશ્વાસ કરીએ, પરંતુ આપણે થોડીક રૂકાવટો આવે, તકલીફો આવે આપણાની અંદરમાં, કોઈ માણસના મેણા ટોણા સાંભળવા પડે, લોકોના આવા કડવા વેણ સાંભળવા પડે, કે આપણને એવા વચનો આવતા હોય કે આપણે ત્યાંથી હટાવી જાય, પાછા વળી જાય. પણ આ લખવાવાળાએ જેમ એક હિંમત રાખી, એનાવે એક વિશ્વાસ કર્યો કે હવે ગમે એ થાય, જોઈએ એ થાય, આ પ્રભુ પાસે એને પહોંચાડવો એટલે પહોંચાડવો. તો આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આજે દુનિયામાં પણ જોઈએ છે કે ઘણા લોકો આવવા ચાહે છે પ્રભુ ઈસુ પાસે, પણ આ દુનિયાના જે લોક છે, શેતાનના જે લોક છે, શેતાન છે, એને આવવા દેતો નથી પ્રભુ પાસે, એને રૂકાવટ લાવે છે. ત્યારે જ્યારે તકલીફો આવે છે ત્યારે માણસો અડધેથા પાછા વળી જાય છે. એનાઓને આવવું તો છે પ્રભુની અંદરમાં, એને નામ જાણ્યું છે પ્રભુ ઈસુનું, વિશ્વાસ કરવો છે, આવવું છે, પણ એ પૂરેપૂરું સહન કરી શકતા નથી. જ્યારે આ તકલીફો મુસીબતો આવે છે ત્યારે એ વળી જાય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ લખવાવાળા માટે જે આ 4 વ્યક્તિ હતા એનો એટલો વિશ્વાસ હતો કે હવે આપણે ગમે એ થઈ જાય પણ આપણે પાછા વળવાનું નથી. આપણું પ્રભુનું વચન કહે છે કે પ્રભુના રાજ્યની અંદરમાં એટલે કે હળ ઉપર એકવાર હાથ મૂક્યા પછી પાછું વળીને જોવાનું નથી. ત્યારે આ લોકો અહીંયા શું કરે છે કે છાપરું ઉકેલીને એને નીચે ઉતારે. બરાબર પ્રભુ જ્યાં બેઠા હતા ત્યાં જ એને ઉતાર્યો. ત્યારે પ્રભુ ઈસુને પણ પ્રભુ ઈસુ મસીહ જોઈને શું કહે છે, લખવાવાળા માણસને કહે છે કે દીકરા, તારા પાપ માફ કરવામાં આવ્યા છે. અહીંયા જોઈએ તો મહેનત કોને કરી છે? આ 4 વ્યક્તિઓએ કરી છે. આ લખવાવાળાને તો કોઈ માઇન્ડ નથી કે એને શું થાય છે, કંઈ સમજ આવતી નથી, ખબર પડતી નથી. પણ અહીંયા પ્રભુ ઈસુ મસીહને એને સાજાપણું આપવા માટે કરીને પ્રભુની એને બોલાહટ આવી છે. આ 4 વ્યક્તિઓને એને બોલાવ્યા નથી. 4 વ્યક્તિઓએ તો વિશ્વાસ કર્યો કે આજે આને અમે સાજાપણું અપાવશું પ્રભુની. પણ અહીંયા જોવા જઈએ તો પ્રભુ કોની સાથે પહેલા વાત કરે છે કે ઈસુએ તેમનો વિશ્વાસ જોયો માણસોનો, અને કીધું તું આ લખવાવાળાને કીધું કે દીકરા, તારા પાપ માફ કરવામાં આવ્યા છે. કેના માટે? વિશ્વાસ જોયો બીજા લોકનો, પાપ માફ કરવામાં આવ્યા બીજાના. આજે આપણે દુનિયાની અંદરમાં આપણે પણ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આવ્યા છે. આપણા માટે પણ કોઈએ પ્રાર્થના કરી હતી ત્યારે આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં લાવવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ મસીહ આપણે પસંદ કર્યા છે. તો આપણે પણ આજે એકબીજા માટે પણ આપણે પણ પ્રાર્થના કરવાની છે. જે લોકોને ખબર નથી, પ્રભુ ઈસુ મસીહનું નામ જાણતા નથી, એના માટે આપણે પણ પ્રાર્થના કરવાની છે. જેમ આ વિશ્વાસીઓએ આ લખવાવાળા બીમારને લઈને આવ્યા અને એ લખવાવાળાને ખબર નથી, આનો વિશ્વાસ હતો, પણ અહીંયા જોઈને જેનો વિશ્વાસ છે એના માટે કોઈ પ્રભુ કંઈ વાત નથી કરતા. ખાલી કહે છે કે આ લોકોના વિશ્વાસને જોઈને તારા પાપ માફ કરવામાં આવ્યા છે. તો પરમેશ્વરે પાપ કોના માફ કર્યા? જેને વિશ્વાસ કર્યો તો એના માટે. એને તો એનું કંઈ કહેવામાં ન આવ્યું, એના પાપ માફ કર. જે આ વિશ્વાસ કર્યા હતા એના માટે તો કીધું હતું કે ભાઈ તમારા વિશ્વાસને જોઈને આ લખવાવાળાને કીધું કે તારા પાપ માફ કરવામાં આવ્યા છે. ત્યારે ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના શિક્ષકોએ મનમાં વિચાર્યું કે ભાઈ આ વળી માણસ કોણ? કેમ કે એ લોકો અવિશ્વાસી હતા. એ એક શેતાન પક્ષના આપણે કહેવાય એ હતા. એ લોકો એક નિંદા કરવાવાળા હતા. જે આપણે દુનિયાની અંદરમાં જોઈએ છે કે આપણે પ્રભુના ભવનની અંદરમાં જઈએ છીએ, આવીએ છીએ, ત્યારે આપણા કુટુંબ પરિવાર લોકને પણ એક ઈર્ષા થાય છે કે આપણું આ ધર્મ છોડી દીધો અને આ બીજાને બાપ કેવા આવેલા છે. આવું ઘણું આપણે પસંદ ના પડે એવી વસ્તુ, આવા વચનો બોલાતા હોય. એટલા માટે તો લોકો અડધેથા પાછા વળી જાય છે. આજે હું તમને એક ગવાહી આપું કે અમે પણ જે આ હોલી ગોડ મિનિસ્ટ્રી છે એની અંદર તામિલ પરિવાર લોક છે, તો એની અંદરમાં
અમને એક આમંત્રણ મળ્યું, અમે 2 કુટુંબ થયા અને બીજા ઘણાય લોક આવ્યા હતા અમારી સાથે, ગુજરાતી ઘણા લોક આવ્યા હતા. પણ આવી આપણે જોઈ ગયા ને કે માણસોના કડવા વચનો, રૂકાવટો, જેમ તેમ બોલતા હોય, તો આવું બધી સાંભળીને ઘણા હટી ગયા. આજે અમે 2 ફેમિલી અંદરમાં ટકી રહ્યા, કેમ કે અહીંયા આપણે વાત જોઈએ છે વિશ્વાસની. પિતા પરમેશ્વરની અંદરમાં આપણો વિશ્વાસ હોય, આપણે એક કદમ આગળ ભર્યા અને પછી પાછળ ફરીને જોવાનું નથી. તો આ વિશ્વાસથી આજે અમે ટકી રહ્યા અને ઘણા લોકો આવ્યા હતા બીજા ફેમિલી, આજે એ લોકો ચાલ્યા ગયા, પણ ચંગાઈ મળી એ લોકો ચાલ્યા ગયા અને ચંગાઈ ન મળી એ લોકો પણ ચાલ્યા ગયા, પણ એ લોકોનો વિશ્વાસ નહોતો. આપણે જોઈએ આગળ કે અહીંયા પ્રભુ ઈસુ મસીહ અહીંયા જ્યારે કહે છે કે ભાઈ દીકરા તારા પાપ માફ કરવામાં આવ્યા છે, ત્યારે આ ફરોશીઓ પણ બળબડાટ નિંદા કરવા લાગ્યા અને કહે છે કે આ કોઈ માણસના પાપની ક્ષમા આપનાર આ વ્યક્તિ કોણ છે? પરમેશ્વર સિવાય તો બીજા કોઈ પાપની ક્ષમા આપી શકતું નથી. પણ આ લોકોને પરમેશ્વરના પુત્ર વિશે સમજ, વિશ્વાસ નહોતો, એટલા માટે કરીને એ લોકોએ બળબડાટ કરવાની શરૂઆત કરી. વચન 8 થી પાછું વાંચીએ આપણે. વચન 8 થી હવે 12 સુધી વાંચી લઈએ. વર્સિસ 8 થી 12. ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા અને તેથી તેમને કહ્યું, તમે એવા વિચાર કેમ કરો છો? તારા પાપ માફ કરવામાં આવે છે, અથવા ઉઠ તારી પથારી ઊંચકીને ચાલ. એ 2 માંથી આ લકવાવાળા માણસને શું કહેવું સહેલું છે? પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવ પુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે. તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, હું તને કહું છું કે ઉઠ, તારી પથારી ઉચકીને તારા ઘરે જા. તે સૌના દેખતા જ એ માણસ ઉઠ્યો અને પથારી ઉઠાવી ઉતાવળે જતો રહ્યો. તે સૌ અત્યંત સ્તબ્ધ થઈ ગયા અને અમે આવું કદી જોયું નથી એમ કહેતા ઈશ્વરની પ્રશંસા કરવા લાગ્યા. આમેન. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ વચનને માટે. તો પ્રભુ ઈસુ મસીહ જે સામર્થ્ય પરમેશ્વર હતા, જ્યારે કરીને દેખાડ્યું ત્યારે લોકોએ વિશ્વાસ કર્યો. ચમત્કાર વિના આજે કોઈ નમસ્કાર કરતા નથી. આ દુનિયાની અંદરમાં જ્યાં ફરોશીઓ લોકો છે, પ્રભુની ખિલાફ જે બકબક કરવા લાગ્યા અને મેણા ટોણા મારવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા, ત્યારે પ્રભુએ તો મનના પણ વિચાર જાણી લીધા. અને પ્રભુએ, ઈસુએ કીધું કે આ માણસના પાપ માફ કરવા એ બોલવું સહેલું છે કે એને કહેવું કે તારા પાપ માફ થયા છે ને તને ચંગાઈ મળી છે, એ કહેવું સહેલું છે? તો આપણે જોઈ ગયા કે પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ મસીહ, પવિત્ર આત્માદેવ એક છે. જો એના માટે કોઈ વસ્તુ અશક્ય નથી અને એક શબ્દ દ્વારા એ બોલવાથી આજે ચંગાઈ આપે છે. અને આપણે જોઈ ગયા કે એક શબ્દ દ્વારા સારી સૃષ્ટિનું સર્જન કર્યું. શબ્દ દ્વારા આખું બ્રહ્માંડ રચ્યું, આકાશ, પૃથ્વી, પાતાળ, સમુદ્ર, મહાન દરિયા બધી બનાવ્યું. એક વિશ્વાસ દ્વારા, કોઈ હથિયારની જરૂર પડી નથી. પણ આજે દુનિયાની અંદરમાં જોઈએ તો તમે બીજા જે કાર્યકર્તાઓ છે, એક હથિયાર ધારણ કરીને બેઠા છે. કોઈના હાથમાં તલવાર છે, ગદો છે, ત્રિશૂળ છે, બધી. પણ ખાલી નામધારી, આપણે કહીએ ને કે નામધારી જે એવા લોકો છે, એનાથી કોઈ વસ્તુ બનતી નથી. કેમ કે બની બનાવી પ્રભુએ આ જીસસ, આપણે કહીએ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા, એને આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલા માટે તો આ પરમેશ્વર બીજા કોઈને એના મહિમાની અંદરમાં ભાગીદાર થવા દેતા નથી. શા માટે ભાગીદાર થવા દેતા નથી? કેમ કે પોતે કાર્ય કર્યું યહોવા દેવે, અને એનું જે જસ હોય એ બીજા લઈ લેવા માંગે છે. એટલે જ પરમેશ્વરનું વચન કહે છે કે હું મારા કાર્યની અંદરમાં, કે મારા આ સામર્થ શક્તિની અંદરમાં હું કોઈને ભાગીદાર દેવા માંગતો નથી. એટલે તો આજે આ દુનિયા પણ પ્રભુ ઈસુ મસીહની ખિલાફ છે,
અને કેમ કે શેતાને હરેકના મન અને હૃદય એવા આંધળા કરી દીધા છે, હરેકના મન અંદરમાં હૃદયમાં એવી પટ્ટી પાડી દીધી છે કે એ લોકો છતી આંખે દેખતા નથી, છતાં કાને સાંભળતા નથી, અને હૃદય છે તો પણ એ લોકોને વિચાર આવતો નથી. માત્ર એક આ શેતાનના બંધનમાં પડ્યા છે અને એક ધર્મ કરીને એના બંધનમાં પડ્યા છે, એમાંથી છૂટી શકતા નથી. યીશુ મસીહ આ ધરતી ઉપર શા માટે આવ્યા હતા, કઈ રીતે આવ્યા હતા? આપણે જોયું કે એક પવિત્ર આત્મા દ્વારા એ લોકોનો જન્મ થયો, એક મનુષ્યના પેટે એક મનુષ્ય અવતાર ધર્યો. એને કોઈ જાતનો આવીને ધર્મનો પ્રચાર કર્યો નહોતો, કોઈ જાતનું કંઈ નહોતું. એક માનવી આપણે માનવી પાપમાં હતા એને છોડાવવા માટે કરીને એક આ મનુષ્ય અવતાર ધર્યો. એક પરમેશ્વર હોવા છતાં કોઈ બીજું એને કંઈ કાર્ય કર્યું નથી. એક પાપમાંથી છોડાવવા માટે આવ્યા હતા. પણ આપણે માણસ આ ધરતી ઉપર લોકોએ ઉલટાનું સુલટું બધી કરી નાખ્યું અને જે નહોતું કરવાનું એ કરી બેઠા અને પ્રભુથી ખિલાફ થઈ બેઠા અને શેતાનના માર્ગે ચડી બેઠા. અહીંયા આપણે આગળ જઈએ વચનની અંદરમાં કે પ્રભુ ઈસુ મસીહ એ જ્યારે માણસને કીધું કે ઊઠ, લખવાવાળાને એના પાપ એને માફ થઈ ગયા. જ્યારે બોલ્યા શબ્દ ત્યારે પાપ માફ થઈ ગયા અને કીધું કે ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા. અને એનાની અંદરમાં ખાલી એક શબ્દ માત્રથી આજે લખવાવાળા માણસનો તમે વિચાર કરી શકો છો કે એને 4 જણ માણસ જો ઊંચકીને લઈને આવ્યા હોય ખાટલાની અંદરમાં, તો એને શું કોઈ આમ માણસ બોલે તો એ સાજો થઈ જાય? એની પથારી ઊંચકીને જઈ શકે? ન જઈ શકે. પણ પ્રભુના વચન દ્વારા એને સામર્થ્ય શક્તિ મળી. અને આજે મનની અંદરમાં જે આ લોકો સવાલ કરતા હતા કે આ માણસ તે કોણ કે આ પાપ માફ કરવાની એની પાસે સત્તા છે, પણ પ્રભુએ એનાને કહી દીધું કે મને આકાશ ધરતી ઉપર આ સત્તા આપવામાં આવી છે. અને એ બોલ્યા એ પ્રમાણે થયું. એટલે તો પ્રભુએ કીધું કે શું બોલવું સહેલું છે કે કરવું સહેલું છે? તો પ્રભુએ તો બોલી કરીને પણ બતાવ્યું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને પ્રભુ જ્યારે આ કાર્ય કરવાને માટે કાપરનાહુમમાં આવ્યા હતા ત્યારે ત્યાં આપણે જોઈએ છે કે જ્યારે એક દરિયાની અંદરમાં, એક વહાણની અંદરમાં, એક નાની બોટની અંદરમાં બેસીને આવવું પડતું હોય છે. આ કાપરનાહુમમાં આવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે. જ્યારે આવે છે ત્યારે શેતાન જ્યારે આ સરોવરમાંથી પાસ થાય છે ત્યારે તોફાન અને પવન ઉપાડે છે. ત્યારે પ્રભુ ઈસુ મસીહ આ તોફાન, આ પવનને એને પણ એક શબ્દ દ્વારા શાંત કરી દે છે. તો આપણે એમાં વચન વાંચી લઈશું. તોફાન શાંતિ વિશે માથી 8:23-28 આપ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ મસીહ પણ આ કાર્ય કરવાને માટે જાતા હતા, માણસોને ચંગાઈ આપવા માટે જાતા હતા, ત્યાં લોકો આવવાના હતા, તો પ્રભુ ઈસુ મસીહ જાતા હતા એને રોકવા માટે કરી. અને જ્યારે આ શેતાન સમુદ્રની અંદરમાં કે આ દરિયામાં કે પાણીની અંદરમાં તોફાન ઉપાડે છે, પવન ઉપાડે છે, મોજા થાય છે, પ્રભુ એને પણ શાંત પાડી દે છે. તો આપણે વાંચીએ વચન માથી 8:23-28 અંદરમાં. માથી ચેપ્ટર 8 વર્સિસ 23-28. ઈસુ હોડીમાં ચડ્યા અને તેમના શિષ્યો પણ સાથે ગયા. એકાએક સરોવરમાં મોટું તોફાન થયું, તેથી મોજાઓ હોડીમાં આવવા લાગ્યા, પણ ઈસુ તો ઊંઘી ગયા હતા. શિષ્યો તેમની પાસે ગયા અને તેમને જગાડીને કહ્યું, પ્રભુ, અમને બચાવો, અમે મરી જવાની તૈયારીમાં છીએ. ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાને હુકમ કર્યો અને ગાઢ શાંતિ થઈ. બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે પવન અને મોજા પણ તેમની આજ્ઞા માને છે. આમેન. આમીન, હાલેલુયા. આજે પવન અને મોજા શા માટે એની આજ્ઞા માને છે? શા માટે? કેમ કે આજે દુનિયાની અંદરમાં જે કંઈ વસ્તુ છે
એ પરમેશ્વર દ્વારા જ સર્જન થયું છે. ઇવન શેતાનનું પણ સર્જન પ્રભુ દ્વારા જ થયું છે. હરેક દુનિયાની એકંદર વસ્તુઓ પ્રભુને આધીન છે, પરમેશ્વરને આધીન છે. અને જ્યારે આ કાર્ય કરવા જતા હતા ત્યારે એની સાથે આ શિષ્યો પણ હતા. શિષ્યોને પ્રભુ વારંવાર કહેતા હતા, વિશ્વાસ વિશે સમજાવતા હતા બધી. પણ આજે દુનિયાની અંદરમાં જે પ્રભુની અંદરમાં પણ આપણે લોક છે એનો પણ વિશ્વાસ પૂરતો ન હોવાથી આવી દશા થાય છે. આપણે ક્યારેક ચંગાઈ શા માટે મળતી નથી? આપણે આપણા અંદરમાં આ દુઃખ, દર્દ, પ્રોબ્લેમ કે તકલીફો શા માટે ઘર કરી જાય છે? આપણો આ વિશ્વાસ પૂરતો નથી. ત્યારે આ પ્રભુ ઈસુ મસીહ અહીંયા શિષ્યોને પણ ધમકાવીને કહે છે કે અલ્પવિશ્વાસીઓ, જ્યારે આપણો આ વિશ્વાસ પૂરો નથી થતો ત્યારે આપણાની અંદરમાં તકલીફોને મુસીબત રહે છે. પણ જ્યારે આપણે પ્રભુની આધીનતામાં રહીએ, પ્રભુનું કાર્ય આપણે એના નિયમ પ્રમાણે, આજ્ઞા પ્રમાણે સંપૂર્ણપણે કરીએ, ત્યારે પ્રભુની આશીષ આપણા ઉપર ઉતરે છે. કેમ કે પરમેશ્વરનો એક નિયમ હોય છે. પરમેશ્વર ન્યાયી પરમેશ્વર છે. એ પક્ષપાત કોઈનો કરી શકતા નથી. આપણે ધરતી ઉપર ચાહે આજે વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, એની અંદરમાં પણ નાના મોટા પક્ષપાત થતા જ હોય છે. પણ પિતા પરમેશ્વર તો એક ન્યાયી પરમેશ્વર છે, એટલે એ અન્યાય કરી શકતા નથી. પ્રભુએ એક પોતે જ જે નિયમ બનાવ્યો છે એ નિયમ એ લોકો પ્રભુને પાળવો જ પડે. કે પ્રભુ જો એ નિયમ બનાવેલો ન પાડે તો એ એક ન્યાયી પરમેશ્વર ન કહેવાય. તો આપણે કહીએ કે આ વિશ્વાસી લોકોના જીવનની અંદરમાં પણ શા માટે આમ થાય છે? જ્યારે એ પિતાની આજ્ઞાને આધારે ન ચાલે, એના નિયમ અનુસાર ન ચાલે, એના માટે કરીને એના જીવનમાં પણ એ પ્રોબ્લેમ આવી જાય. પ્રભુએ એક નિયમ બનાવેલો છે કે ભાઈ પાપ કરશો તો એનું પરિણામ મોત છે જ. તો આ નિયમથી અગેન્સ્ટ તો પરમેશ્વર ન થઈ શકે, કેમ કે એને એક નિયમ બનાવેલો છે. અને આપણે એક વૈજ્ઞાનિક રીતે એક નિયમ જોઈએ કે આપણે એક હાથની અંદરમાં કોઈ પણ વસ્તુ લઈએ અને વસ્તુને તમે હવાની અંદરમાં ઉડાડો કે ફેંકાવો, કે પથ્થર ભારે હોય કે કંઈ હોય, એ ઉપર આપણે ફેંકાવીએ તો એ નીચે જ આવવાની છે, એ ઉપર જવાનું નથી. કેમ કે એ પ્રભુનો નિયમ છે બનાવેલો. એ ગુરુત્વાકર્ષણનું બળ છે, તો એ સીધું નીચે આવે, ઉપર ન જાય. તમે ફેંકાવો ત્યાં સુધી સાઈડમાં કે ગમે ત્યાં જાય, પણ એ નીચે જ પડે. તો પરમેશ્વરે એના પોતાના ખુદના નિયમ બનાવેલા છે. આખું બ્રહ્માંડ બનાવેલું છે તો એના નિયમ અનુસાર બનેલું છે, તો એના ન્યાય પ્રમાણે જ થાય. તો પ્રભુ એમ કહે ને કે પાપીને એના એ ધર્મી એને સ્વર્ગની અંદરમાં એને ન મળે, એના પાપ માફ કરાવવા પડે, પ્રભુનો શરણની અંદરમાં આવવું પડે. પરમેશ્વરની પાસે જ અધિકાર છે કે એ પાપ માફ કરી શકે, પછી જ એના રાજ્યની અંદરમાં આવી શકે. તો આ સંપૂર્ણ માનવ જાત હતી, એ પાપી હતી. એના પાપ માફ કરવા માટે પ્રભુ ઈસુ મસીહે આ ધરતી ઉપર આવ્યા, એને પોતાનું બલિદાન આપી દીધું. અને આપણે જોઈએ છે કે ક્રૂસ ઉપર એને કેટલી યાતના સહન કરી, કેટલી તકલીફો સહન કરી, ત્યારે આ એનું એક બલિદાન આપ્યું. કેમ કે આપણે આઝાદ મુક્ત કરવા માટે આપણા પરમેશ્વર ઈસુ મસીહ આવ્યા હતા ધરતી ઉપર. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે જલ્દી એક વચન વાંચી લઈશું. યોહાનની અંદરમાં યોહાન ચેપ્ટર 10 એનું 9 અને 10. યોહાન ચેપ્ટર 10 એનું 9 અને 10. ઓકે, યોહાન ચેપ્ટર 10 એનું વર્સિસ 9 અને 10. દરવાજો હું છું. જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે. ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે, પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા ભરપૂર જીવન મળે. આમેન. આમીન. હાલેલુયા. આમીન. પ્રભુ પિતા પરમેશ્વર એના દીકરાને શા માટે મોકલાવ્યો? કે આ શેતાનના પાપમાંથી આપણને મુક્ત કરવા માટે. આપણે જોઈએ છે કે ચોર ચોરી કરવા, ઘાત હત્યા કરવા આવે છે, પણ પ્રભુ પિતા પરમેશ્વર આપણને મુક્તિ, શાંતિ, જીવન આપવા માટે આવ્યા હતા. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. આમીન. હાલેલુયા.
આમીન. હાલેલુયા. અને જોઈએ કે આપણે પ્રભુ પિતા પરમેશ્વરે એના દીકરાને મોકલાવ્યા, જે યીશુ મસીહ આ ધરતી ઉપર આજે 2024 વર્ષ પહેલાં એ આવ્યા હતા એક મનુષ્ય દેહની અંદરમાં. તો બધા લોક આ દુનિયા આખી હતી એની સાથે વાત વ્યવહાર કરી શકતા હતા. એનાઓને તકલીફ આવતી તેના શરણમાં પડતા હતા, એને ટચ કરતા હતા. અને આજે આપણે જોઈએ કે આપણે ક્યાં પ્રભુ યીશુ મસીહને ગોતવા જાય, આપણે ક્યાં એનાને ટચ કરવા જાય, ક્યાં આપણે એની હારે વાત કરવા જાય. આજના જમાનામાં આપણે જોઈ શકતા નથી. આજે 2024ની વાત છે, 2024 જેટલા વર્ષો થઈ ગયા અંદાજે આપણે અનુમાન કરીએ છીએ. પણ પિતા પરમેશ્વરનું એક સામર્થ્ય શક્તિ, એની યોજના છે, એનું વચન છે કે એ પિતા પરમેશ્વર પ્રભુ યીશુ મસીહ આજે એક સ્પિરિટની અંદરમાં છે, એક આત્માની અંદરમાં છે. અને પ્રભુ શું કહે છે કે જો તમે મારા નિયમને અનુસાર ચાલશો, મારા આજ્ઞાને આધીન થશો, તો આ પવિત્ર આત્મા હું તમને આપીશ. આ પવિત્ર આત્મા આજે આપણે પામી શકીએ છીએ. અને પવિત્ર આત્મા એક આત્મા છે, પ્રભુ યીશુ મસીહ આજે એક આત્મા છે, સ્પિરિટ છે, આપણાની અંદરમાં રહે છે. એ અનલિમિટેડ છે, એ કોઈ દિવસ ખતમ થાય નહીં, ઇટરનલ લાઈફ માટે છે. આ દુનિયા આખી ચાલી જશે, આકાશ પૃથ્વી ટળી જશે, પણ પ્રભુ પિતા પરમેશ્વર કહીશ કે મારું જે અનંતકાળને માટે હું છે, હું તમને આ જીવન આપું છું અનંતકાળ માટે. અને કહેવામાં આવે છે કે આ મારી જે આત્મા છે હું તમારામાં મૂકું. તમારે ક્યાંય આડેઅવડે હવે ગોતવાની જવાની જરૂર નથી કે કોઈ દુનિયાના કોઈ છેડે કે સમુદ્રને પેલે પાર કે આકાશની અંદરમાં. આ પ્રભુ યીશુ મસીહનો આત્મા આપણાની અંદરમાં છે. અને પ્રભુ યીશુ મસીહનું પ્રવચન હું કહીશ કે મેં જે તમને આત્મા, જે સ્પિરિટ આપી છે, આ દુનિયાની હરેક આત્માઓ છે, જે હરેક સ્પિરિટ છે એના કરતાં મોટી અને મહાન છે. તો આપણે આજે પ્રભુએ એના લોક, એના દીકરા દીકરીઓ જે થયા છે, વિશ્વાસી થયા છે, એની અંદરમાં આ પ્રભુનો આત્મા છે. અને આ વિશ્વાસ કરવાનો છે અને પ્રભુનો આપણે હર હંમેશા ધન્યવાદ કરતો રહેવાનો છે. અને પ્રભુનું એક વચન ઓર વાંચીશું આપણે, જે વચન છે યશાયા 54 અને 17. યશાયા 54 નું 17. યશાયા 54 નું 17. તેથી તારી વિરુદ્ધ વાપરવામાં ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. ન્યાય તોડતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈ પણ આક્ષેપોન તું જૂઠા પુરાવા કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે. હું જ તેમના બચાવ પક્ષે છું, એવું પ્રભુ કહે છે. આમીન. હાલેલુયા. પ્રભુએ એના વિશ્વાસી, એના બાળકો, સેવકોને એ વચન આપેલું છે, જે કહે છે કે આ દુનિયાની અંદરમાં આ હથિયારોની આપણે વાત શરૂઆતમાં જ કરી ગયા કે ભાલા, ગદા, તલવાર કે જે કંઈ ત્રિશૂળ, આપણા ઉપર કોઈ પણ હથિયાર આ ઘડેલું છે, હથિયાર આપણા માટે કોઈ સાર્થક થવાનું નથી. પ્રભુની આજ્ઞાની અંદરમાં આપણે જો સામેલ છે, એની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ અને પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે કરીએ છીએ, ત્યારે પ્રભુએ એના વિશ્વાસી લોકને વચન આપેલું છે કે તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. અને હરેક તમારી ઉપર જે જૂઠા કોઈ પણ આરોપ મૂકે છે, આક્ષેપો મૂકે છે, આપણે પ્રભુ યીશુ મસીહના પવિત્ર ભવનમાં જાય છે, પ્રભુના શરણમાં જાય છે, પ્રભુની આધીનતામાં રહે છે, ત્યારે આજે દુનિયાવી લોક જે આપણા ઉપર જે જૂઠા પુરવાર કંઈ કરે છે, જે કંઈ વચનો બોલે છે, એ કોઈ આપણા ઉપર લાગુ થતા નથી. કેમ કે પ્રભુ યીશુ મસીહનું એક આગળના વચનમાં કહે છે કે આ બધી હથિયાર ઘડવાવાળાનો પણ સર્જનાર હું છે, અને હથિયાર ઘડેલું છે એને વાપરનાર સૈનિકનો હું છે ઘડનાર. અને પ્રભુ કહે છે કે તારી ઉપર આજે કોઈ પણ જૂઠા આક્ષેપ મૂકવામાં આવશે, એને તમે જૂઠા પરવાર કરશો. અને પ્રભુ એન્ડમાં કીધું છે કે આ મારા સેવકો, મારા દાસો, બાળકો, મારા સંતાનો છે, એના બચાવ પક્ષે આ મારો મળતો વારસો છે. વારસો એટલે તો તમને ખબર છે કે આપણે જે આપણા બાપ તરફથી મળેલી એક અમાનત છે, આપણા માટે એક ધન દોલત સમાન છે. અને કહે છે કે પ્રભુ યીશુ મસીહ પોતે ખુદ અહીં કહે છે. આમીન. તો આપણે અહીંયા અંગીકાર કરવાનો છે, આપણા મુખેથી આપણે
બોલવાનું છે, એકરાર કરવાનો છે, જે રોમન 10ની અંદરમાં કહી ગયા કે જો તું તારા હોઠથી એવી જાહેરાત કબૂલ કરે કે ઈશ્વરે તને મરેલાઓમાંથી સજીવન કર્યો છે તો તું ઉદ્ધાર પામીશ. આમીન, હાલેલુયા. તો આજે આપણને ખાલી એક પ્રભુ પ્રભુ કરવાનું નથી, પણ મનની અંદરમાં જ રાખી મૂકવાનું નથી, મુખથી પણ કબૂલ કરવાનું છે, ઉચ્ચાર કરવાનો છે. ત્યારે આપણાની અંદરમાં આ પરિપૂર્ણ થશે. પ્રભુએ અબ્રાહમને પણ જ્યારે કીધું હતું કે તારા પુત્રનું બલિદાન કર, ત્યારે પ્રભુને તો ખબર હતી કે આ બલિદાન કરશે અબ્રાહમ એના દીકરાનું, અને અબ્રાહમને પણ ખબર હતી કે આ મારા પરમેશ્વરે મને વચન પ્રોમિસ આપ્યું છે કે આ ઈશાકની અંદરમાં, આ છોકરાની અંદરમાંથી આખા આકાશના તારા જેટલા અને દરિયાની રેતીના કણ જેટલા હું તારા સંતાન ઊભા કરીશ. ત્યારે એનો વિશ્વાસ હતો, પણ પ્રભુએ કીધું ત્યારે એને કરવું પડ્યું. તો આપણે આ વિશ્વાસ જે કર્યો છે, આ વિશ્વાસ માત્ર શબ્દની અંદરમાં નહીં પણ કાર્યની અંદરમાં દેખાવો જોશે. માત્ર પ્રભુ પ્રભુ કરવાથી તો કામ નહીં બને, કરીને બતાડવું પડશે. તો આપણે પ્રભુના જે સંતાનો, સેવકો, દાસો, બાળકો જે છે, તો આપણે જ્યારે પ્રભુની આધીનતામાં આવીએ છીએ, ઉઠીએ છીએ, બેઠીએ છીએ, તેના આદરયુક્ત ડર સાથે આપણે બધું કરવું પડશે, અને પ્રભુને કરીને બતાવવું પડશે, અને પ્રભુની સંગતિમાં રહેવું પડશે. ત્યારે આ બધું કાર્ય સંપૂર્ણ થશે. પ્રભુનો ધન્યવાદ કરીએ વચન માટે. આમીન, હાલેલુયા. અને એક છેલ્લે વચન વાંચી લઈએ આપણે, એફેસીઓની અંદરમાં ચેપ્ટર 1:20 અને 23. જે સામર્થ્યથી ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા અને સ્વર્ગીય ક્ષેત્રમાં પોતાની જમણી તરફ બિરાજમાન કર્યા છે, તે સામર્થ આપણામાં પણ કાર્ય કરે છે. ત્યાં ખ્રિસ્ત સર્વ સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિઓ પર રાજ કરે છે. વળી આ દુનિયામાં અને આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાંય તે ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે. મંડળી તો ખ્રિસ્તનું શરીર છે અને સકળ સર્જનને પરિપૂર્ણ કરનાર ખ્રિસ્તની પરિપૂર્ણતાનો સંચય છે. આમેન, આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. કહેવામાં આવ્યું છે વચનની અંદરમાં કે જે આ સામર્થ્ય શક્તિથી ખ્રિસ્તને જે મરણમાંથી સજીવન કરનાર જે આપણા પરમેશ્વર પિતા છે, એને જમણી બાજુ આજે સ્વર્ગની અંદરમાં સિંહાસન પર બિરાજમાન થયેલા છે. અને આ સામર્થ્ય શક્તિ જે મરેલાઓની અંદરમાંથી સજીવન કરવાની શક્તિ છે, આજે એના વિશ્વાસી લોકને પણ આપવામાં આવી છે. તો આજે આપણે જોઈએ છે દુનિયાની અંદરમાં કે આજે પાસ્ટરો છે, જે પ્રભુના દાસો, સેવકો છે, એના સામર્થ્ય શક્તિ જ્યારે એ પ્રભુની અંદરમાં એને આધીનતામાં રહીને કામ કરે છે, ત્યારે પ્રભુએ એને આ સામર્થ્ય શક્તિ આપી છે, અને એ લોકો પણ આજે મરેલાઓને સજીવન કરે છે. અને વિશ્વાસથી કાર્ય કરનારાઓનો પ્રભુની અંદરમાં એનાની સામર્થ્ય શક્તિ છે. અને વચન 21માં કહે છે તે ત્યાં ખ્રિસ્ત સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિ રાજ કરે છે. વળી આ દુનિયાના આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાંય ઉચ્ચ સ્થાન ધરાવે છે. તો આજે પિતા પરમેશ્વરે એના લોકને એટલી શક્તિ આપેલી છે. તો પ્રભુની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. તો પ્રભુનો ધન્યવાદ કરું છું. આજે પ્રભુએ જે આપણે પવિત્ર આત્મા દ્વારા જે વચન સમર્થ શક્તિ આપણે દર્શાવ્યું, એના માટે પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુની કૃપા આપ સર્વેની પર હંમેશા બની રહો. અને આ વચન દ્વારા જે વિશ્વાસ હું કરું છું કે તમે પણ જો વિશ્વાસ કરશો તો જે આજના દિવસને માટે તમે કંઈ મનની અંદરમાં જે દૈનિક દુવિધા લઈને આવ્યા હોય, જે કંઈ કમી ઘટી હોય, પ્રભુ ઈસુ મસીહ એના સામર્થ્ય નામથી પરિપૂર્ણ કરે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. આમીન, હાલેલુયા.